કે નિજજનો જેના છે એવા પુષ્ટિ ભક્તોના સકલ મનોરથ એ પૂરા કરે છે. નિજજનોની ઈચ્છા પ્રમાણે જ કરે છે, એને નિજજન કહેવાય. પ્રિય વલ્લભીજનો, કૃષ્ણાશ્રયની રફતાર પોતાના ગંતવ્ય ઉપર હવે આવી રહી છે અને આ કૃષ્ણાશ્રય નું શ્રવણ આપણા આત્મા, અંતઃકરણ અને જીવન વ્યવહારમાં પણ અને બહુ ઉપયોગી થશે. અને આપ જ્યારે આ 3 દિવસનું શ્રવણનો વિચાર કરશો ત્યારે તમને લાગશે કે શ્રી મહાપ્રભુજીએ બહુ કૃપા વિચારી કે આ પ્રકારની ભાવના, આ પ્રકારના સિદ્ધાંતના રહસ્યો કૃષ્ણાશ્રયના માધ્યમથી આપણને શ્રવણ કરવા મળ્યા. હવે આગળ હું રહું છું. હમણાં જેમ આપણે જોયું 9મા શ્લોકમાં કે વિવેક ધૈર્ય ભક્તાદિ રહિતસ્ય વિશેષતા. આજનો જીવ કેવો છે કે વિવેક એટલે આપણે જોયું કે એક વિવેક એવો કહેવાય કે વિવેકસ્તુ હરિ સર્વા નિજેચ્છા તક કરી શકે. પ્રભુ પોતાની ઈચ્છાથી જ કરે છે. અને બીજો અર્થ થાય છે કે પ્રભુ પોતાની નિજજનોની ઈચ્છા પ્રમાણે કરે છે, પોતાના ભક્તોની ઈચ્છા પ્રમાણે કરે છે. તો અહીંયા વિવેક એ કહેવાય. એક તો વિવેક છે શિષ્ટાચાર કે વડીલો આવે તો ઊભા થઈ જવું, પ્રણામ કરવું, દિયાબત થાય તો જય શ્રી કૃષ્ણ કરવું, કે સભામાં કે ઘરમાં કે વડીલો સાથે, નાના સાથે, પરસ્પર મિત્રો સાથે કેવી રીતે વર્તવું, પતિ પત્ની કેવી રીતે વર્તવું, એ બધું વિવેક કરાય. પરંતુ અહીંયા વિવેકનો આપણે અહીંયા પુષ્ટિ માર્ગી અર્થ જો આપણે લઈએ તો વિવેકનો મતલબ માત્ર શિષ્ટાચાર નહીં, પરંતુ જે કંઈ બી થઈ રહ્યું છે પ્રભુની ઈચ્છાથી થઈ રહ્યું છે. આપણા ગોકળેશ પ્રભુ તો એટલે સુધી આજ્ઞા કરે છે કે કોઈ અપશબ્દ બી બોલતો હોય, કોઈ કટુ વચન બી બોલતો હોય તો પણ એમ માનવું કે પ્રભુ એના હૃદયમાં બિરાજીને બોલાવી રહ્યા છે. અમારા રણછોડલાલજી મહારાજ નાનાજી, અમારા માતુશ્રીના નાનાજી થાય રાજનગર વાળા, એમના વચનામૃતમાં આવે છે કે એક ગુરુ અને શિષ્ય મને જઈ રહ્યા હતા તો એક વ્યક્તિએ આવીને ગુરુને કહ્યું, જોરથી બોલ્યો કે ગધેડો જઈ રહ્યો છે અને શિષ્યને ધ્યેય રહ્યું નહીં. એટલે એકદમ એને મારવા માટે ગુસ્સો કરીને તૈયાર થઈ ગયો. તો ગુરુજીએ કહ્યું કે શાંતિ રાખો, આપણે કોઈ જવાબ આપવાનો નહીં. આપણે જવાબ આપીએ તો એના જેવા થઈ જાય. 3 પ્રકારના દોષ એની માથે આવ્યા. કયા કયા? કે હું મનુષ્ય છું છતાં એને હું ગધેડો દેખાઉં છું. બીજું કે આ દ્રષ્ટિથી અલૌકિક જોવું જોઈએ, એના બદલે એને પશુ દેખાય છે. કે મનમાં પ્રભુનો ભાવ આવવો જોઈએ, એના બદલે પશુનો ભાવ આવ્યો છે. અને બીજું કે ભગવત વાણીનો ઉચ્ચારણ થવું જોઈએ આ મુખ દ્વારા, એના દ્વારા અપશબ્દ નીકળે છે. તો આપણે જો જવાબ આપીએ તો એના જેવા થઈ જઈએ. આપણે જવાબ નહીં આપવાનો, આપણે મૌન થઈને ચાલુ નીકળી જવાનું. આજના જમાનામાં બહુ જરૂરી છે આ, ઘરમાં કે બહાર. ને આજે શું થાય છે કે મોટા ભાગના ઘરમાં સહન શક્તિનો અભાવ છે. તમે સ્કૂલમાં બી જુઓ તો અમને તો એમ બતાવતા અમારા વડીલો કે કોઈને મારવું નહીં, ચૂપચાપ સહન કરીને આવી જવું. કે આજે સ્કૂલમાં જુઓ તો મમ્મીઓ સોરી કે ટેણીઓ સોરી ના કહે. આપણે એવું નહીં બનતું હોય, હા શક્ય કે ના બને, પણ ઘણી વાર મમ્મી સોરી કે પણ પેલો છોકરો સોરી કે નહીં. કારણ કે ઘરમાં પેલા મમ્મી સોરી કહ્યું જ ના હોય ને કોઈ દિવસ. ઘરમાં તો પેલાનો જ વાંક આવતો હોય. શું થાય કહો? ઘરની અંદર તો પેલાનો જ વાંક આવતો હોય. ઘરમાં કેમ નથી પડી મમ્મીને સોરી કહેવાની, કોઈને સોરી નહીં કહેવાનું, હું કરું સાચું. અને પુરુષને પોતાનો અભિમાન હોય કે હું સાચું. તો આમાં શું થઈ જાય કે વિવેક અને ધૈર્યનો અભાવ આવી જાય. પરંતુ જો આશ્રયદળ હોય ઠાકોરજીનો, ઠાકોરજી ઘરમાં બિરાજે છે માનીએ તો ઘરમાં મોટા અવાજે બોલવાનું બંધ થઈ જાય, શાંત થઈ જાય, સહનશીલ મન બની જાય અને પ્રભુની લીલા. જો જગતમાં શું છે, ભગવતી દ્રષ્ટિએ શું કે જગતમાં પ્રભુની લીલાને જોવી. જગત ક્રીડતી જોયા હતા, આ જગતમાં પ્રભુ ક્રીડા કરી રહ્યા છે એવો ભાવ વિચારવો, એનો લીલાવાદ.
કોઈ માને મારા નસીબમાં આવું છે, કોઈ કે સરકાર આવી છે, કોઈ કલિયુગનો પ્રભાવ છે, ગમે તે હોય, પણ પુષ્ટિ માર્ગ વૈષ્ણવ આ જગતને પ્રભુની લીલા ક્રીડા માટે આ બધું રચાયું છે એવું માને છે. આપણને ખબર હોય કે ના હોય, પણ આપણા ભાઈ અંદર તો એક બિરાજી રહ્યા છે. જેમ દ્વારકામાં એક પ્રસંગ એવો કિંવદંતી સાંભળી હતી કોઈ પ્રસંગોમાં કે મહાભારતમાં સભામાં જ્યારે દ્રૌપદીના વસ્ત્રહરણ થઈ રહ્યા હતા અને દ્રૌપદી નિસ્સહાય હતી અને એને પોતાના પ્રભુ દ્વારકાધીશને બોલાવ્યા, હે દ્વારકાધીશ, હે દ્વારકાધીશ, હે દ્વારકાધીશ, મનમાં સ્મરણ કર્યું દ્વારકાધીશ. તો દ્વારકાધીશને આવવામાં થોડોક વિલંબ થયો. તો દ્રૌપદીએ કહ્યું કે હે નાથ, હું આપને સહારે તો છું, આપે વિલંબ કેમ કર્યો? તો કે તારા જ કારણે. કેમ? તો કે તેમણે દ્વારકાધીશ કર્યો એટલે દ્વારકા થઈને મારે આવવું પડ્યું. અંતર્યામી કહ્યો તો ત્યાં જ પ્રગટ થઈ જાય. આપણે ભગવાનને જાણે ક્યાં ક્યાંથી બોલાવીએ છીએ, વૃંદાવનથી ને ગોકુલથી ને શ્રીનાથજીથી ને ચંપારણથી ને તિરુપતિથી જગન્નાથપુરીથી ને બદ્રીનાથથી. અરે ભગવાન તો આપણા ઘરમાં છે ને. ભગવાન આપણા એ દિલ કે આઈ નैम है तस्वीर यार, जब जरा गर्दन झुकाई देख ली. આ તસવીર અહીંયા પ્રભુની પડી છે અને પડી છે તો આવિર્ભાવ એટલે શું કે હૃદયમાં બિરાજેલા પ્રભુ જ આપણે ત્યાં સેવા બિરાજે છે, બહારથી નથી લાવ્યા. જેમ કોઈને મન ગમતો મનનો માણીગર એને મળી જાય તો કેવી નાયિકા ખુશ થઈ જાય કે મનનો માણીગર મળી ગયો. એ જ પ્રકારે એ મનનો માણીગર કૃષ્ણ આપણા ભાવ સ્વરૂપે આપણા ઘરમાં બિરાજે છે. એટલા માટે તમને એક વાત કહું, મજાની રસાત્મક વાત છે. પ્રસંગ તો રાસનો છે. ઘણા લોકો આ વિવેક વિના માયામાં પડી જાય છે અને ઘણા લોકો બોલે છે, વક્તાઓ, માયામાં પડ્યા છો અને બહુ માયાને ભોગવે છે. આપણે બધા લોકો માયાને ભોગવીએ છીએ, પણ માયાનું સ્વરૂપ કયા પ્રકારનું છે એ મહાપ્રભુજીની દ્રષ્ટિ થોડી આપણે જોઈ લઈએ તો માયા કઈ માયા આપણને સહાયક છે અને કઈ માયા બાધક છે એનો ખ્યાલ બહુ સત્વરે સરળતાથી આવી જશે. બધાને મજા આવશે. તો કે પ્રભુની એક માયા કેવી છે? એ વ્યામોહિકા છે. એટલે ભ્રમમાં પાડી દે, જે ન હતું દેખાવા મળે અને વ્યામો કરી નાખે, જે તો ભ્રમ કરી નાખે, થાપ ખરાવી દે, એવી માયા એને આપણે વ્યામોહિકા માયા કહેવાય. એ ભક્તોને નડતી નથી, ભક્તોને મળતી નથી, ભક્તને ઓળખી કાઢે. બીજી એક છે વૈષ્ણવી માયા, જે પ્રભુ જ્યારે જગતનું સર્જન કરે ત્યારે એમાં લીલામાં ઉપયોગ કરે. અને બીજી એક માયા છે યોગ માયા. એ ભગવત સંબંધી માયા ને પ્રભુનું સામર્થ્ય રૂપે, પ્રભુની શક્તિ રૂપે પ્રભુમાં જ રહે છે. જ્યારે એ યોગ માયા આપણે જે સેવા કરીએ તો ઠાકોરજી માયકાને ફૂલ મંડળી કરી છે, તો આ જીવની ફૂલ મંડળી કરે, આ જીવન તો ક્યાં ક્યાં રખાવાનું મન થાય, પણ એ ફૂલ મંડળી કરવાનો ભાવ, એ ફૂલ લાવવાનો ભાવ અને એ પૂરો વાતાવરણ સર્જવાનો ભાવ આપણામાં રહેલી યોગ માયા એ પ્રભુનો યોગ કરાવે છે એવું મહાપ્રભુજી કહે છે. જીવ નથી કરતો. જે પણ ભગવત સંબંધી મનોરથ આપણે કરીએ છીએ તો પ્રભુ સાથે યોગ કરનારી જે માયા છે, યોગ માયા, એ પણ આપણા સાથે લાગેલી છે પ્રભુ સાથે. તો એ માયા સૌથી પહેલા આપણી પાસે આવે છે અને એ માયા આપણને પ્રભુ સાથે મનોરથ રૂપે જોડવાનું કામ કરે છે. એ યોગ માયા બહુ સુંદર માયા છે. તો આપણે ત્યાં સેવામાં મારે શૃંગાર કરવા છે, સામગ્રી ધરવી છે, કઈ મનોરથ કરવા છે, જમનાજીના કુંડ બનાવવું છે, કઈ બી કરવાનો મનોરથ થાય તો એ કરાવે છે. આપણો ભાવ નહીં પણ ભાવ સાથે મળેલી આ યોગ માયા જે પ્રભુનું મિલન કરાવે છે, એ પ્રભુમાં રહેલું સામર્થ્ય જે મહાપ્રભુજી આપણી પાસે મોકલે છે. હવે આનો જ એક સુંદર મજાનો દૃષ્ટાંત તમને કહું, સુબોધજીમાં આવે છે કે જ્યારે ગોપીજનો રાસમાં વેણુનાદ સાંભળીને ગયા ત્યારે નાયિકાઓ તમે જુઓ, અહીંયા કથામાં આવ્યા હોય કે કોઈ ક્લબમાં ગયા હોય કે હોટલમાં કે કોઈ મેરેજ પાર્ટીમાં કે રિસેપ્શનમાં જાય, સ્ત્રીઓ કોઈ દિવસ બહુ બ્યુટી કોન્શિયસ હોય છે. એને ક્યાંનું ક્યાં પહેરવું, ક્યાં કેટલું લગાવવું, કયા પ્રકારની સ્કિન છે,
કયા પ્રકારની લાઈ લગાવી, કયા પ્રકારના રંગ લગાવવા, કયા પ્રકારના મેચિંગના પહેરવા, એ બધી એને વધારે ખબર છે. મને ક્યાંથી ખબર છે કે મારા ઠાકોરજી સેવાનમ કલાનિધિ છે, અમારા શ્રીનાથજી બાબા કલાનિધિ છે, એ સૌંદર્યના ઉપાસક છે ને એને શૃંગાર ધરું, એની સેવા કરું એટલે મને બધી કલાની ખબર પડી જાય. એટલે આ સૌંદર્ય બહુ જ સ્ત્રીઓમાં હોય છે. તો રાસમાં કયું વર્ણન આવે છે કે વેણુનાદ સાંભળીને ગોપીજનો ગયા, પરંતુ ક્યાંના વસ્ત્રો ક્યાં પહેર્યા, ઉપરના નીચે, નીચેના ઉપર, ક્યાંના આભૂષણો ક્યાં પહેરી લીધા. હવે આવા અસ્તવ્યસ્ત જેમાં શૃંગાર પ્રગટ બી ન થાય એવી સ્ત્રી તો આપણને જોઈ ન ગમે તો પ્રભુને ક્યાંથી ગમે? પ્રશ્ન થાય કે ના થાય? વિચાર કરો તમે. કોઈ કથાકાર આનું વર્ણન નહીં કરે. બોલો.